સાવરકુંડલાના એમએલએ કસવાળાએ ઢોલ અને શરણાઈના સૂરે પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો। 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં અમરેલી જિલ્લામાં થનગનાટ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની આગેવાનીમાં હર ઘર ઝંડાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુહિમને આગળ ધપાવી છે। ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ઢોલ અને શરણાઈના સૂરે પોતાના નિવાસ સ્થાને તિરંગા લહેરાવ્યો હતો। સાવરકુંડલા શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાય તે માટે ધારાસભ્ય કસવાળા ઘર ઝંડા લગાવવા નીકળ્યા હતા। રાષ્ટ્રધ્વજને કુમકુમ તિલક કરીને કુંડલાવાસીઓને વધાવ્યા હતા। આન બાન અને શાન સાથે દરેક ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની મુહિમ શરૂ કરવામાં આવી છે। ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સંગાથે હર ઘર ઝંડા લગાવવામાં આવ્યા હતા। દેશની અંદર રાષ્ટ્ર પ્રત્યેની આસ્થા જાગે અને એટલા માટે દેશના પ્રધાનમંત્રીએ 5 વર્ષ પહેલા હર ઘર ઝંડા એ અભિયાનને શરૂ કર્યું છે। દેશ માટે સૌથી મોટો તહેવાર એટલે સ્વતંત્રતાનો દિવસ છે, 15મી ઓગસ્ટ છે। એ રાષ્ટ્રીય તહેવારની પહેલા દેશનો દરેક નાગરિક પોતાના ઘર પર પોતાનો રાષ્ટ્રધ્વજ, પોતાના રાષ્ટ્રના પ્રતીકને એ લહેરાવી પોતાની રાષ્ટ્ર પ્રત્યેની આસ્થાને જાગૃત કરે એવો માહોલ આ 5 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ। એક જનપ્રતિનિધિ તરીકે રાષ્ટ્રનો ઝંડો મારા સ્વયંના ઘર પર આન બાન શાનથી લગાવવો એમ માનું છું કે મારી રાષ્ટ્ર પ્રત્યેની આસ્થાનું આ પ્રતીક છે। અને મને ગમે કે સાવરકુંડલાની અંદર હું જનપ્રતિનિધિ તરીકે મારા ઘરે ઝંડો લગાવું અને પછી બધા જ લોકોને અપીલ કરું કે પોતાના ઘરે ઝંડો લગાવે વ્યાજબી ગણાય। એટલા માટે મેં આજે અમારી ટીમ સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પદાધિકારીઓ સાથે આન બાન શાન સાથે મારા ઘર પર આજે ત્રિરંગો લહેરાવી આજે હર ઘર તિરંગા એ અભિયાનની અમે આજે સાવરકુંડલામાં શરૂઆત કરીએ છીએ।